હેલો એવરીવન, હું મેહુલ સરાફ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોની અંદર આપણે ડિપ્લોમા સેમેસ્ટર 2ના એન્જિનિયરિંગ મેથેમેટિક્સની અંદર ચેપ્ટર નંબર 5 કે જે આપણું કોમ્પ્લેક્સ નંબર એટલે કે સંકર સંખ્યાઓ છે એની ટાઈપ નંબર 4 સ્ક્વેર રૂટ ઓફ કોમ્પ્લેક્સ નંબર એટલે કે સંકર સંખ્યાનું વર્ગમૂળ એ શોધતા શીખીશું. આખા ચેપ્ટરનો સૌથી ઇઝી કોઈ ટોપિક હોય તો આ ટોપિક છે. ખાલી બે ફોર્મ્યુલા યાદ રાખવાની છે. આમ તો એક જ ફોર્મ્યુલા છે. કઈ ફોર્મ્યુલા છે કહી દઉં. તો એવું માનો કે તમને કોમ્પ્લેક્સ નંબર આપેલો હોય z ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ આઈ વાયમાં, આપણે એનો સ્ક્વેર રૂટ ફાઇન્ડ કરતા હોય એટલે કે ઝેડનું વર્ગમૂળ ફાઇન્ડ કરીએ તો એ ફોર્મ્યુલા બે વસ્તુ પર આધાર રાખે છે. પહેલી વસ્તુ એવી કે જો વાયનો જવાબ પ્લસમાં હોય, જેમ કે અહીંયા એક્સ પ્લસ આઈ વાય છે એટલે પ્લસમાં જ કહેવાય, તો એની ફોર્મ્યુલા છે પહેલા પ્લસ ઓર માઇનસ, પછી બ્રેકેટમાં વર્ગમૂળમાં મોડ ઝેડ પ્લસ એક્સ બાય 2, પછી પ્લસ વર્ગમૂળમાં મોડ ઝેડ માઇનસ એક્સ બાય 2 ઇન્ટુ આઈ. તો આ રીતે સોલ્વ કરવાનું. અને બીજા કેસમાં જો તમને z ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ વાય વાય આપેલું હોય એટલે કે વાયની વેલ્યુ લેસ ધેન 0 એટલે કે ઋણ આપેલી હોય, તો એની ફોર્મ્યુલા છે પ્લસ ઓર માઇનસ ઇન્ટુ અંડર રૂટ ઓફ મોડ ઝેડ પ્લસ એક્સ બાય 2 માઇનસ મોડ ઝેડ માઇનસ એક્સ બાય 2 ઇન્ટુ આઈ. તો મેં કીધું એમ કે બંને ફોર્મ્યુલા સેમ જ છે. અંદર રૂટ જે બી વસ્તુ લખે એ બી સેમ છે. ખાલી વાયની વેલ્યુ પ્લસ હોય તો અહીંયા પ્લસ આવે, વાયની વેલ્યુ માઇનસ હોય તો અહીંયા માઇનસ આવે. મોડ ઝેડ શું છે? તો મોડ ઝેડ એટલે કે મોડ્યુલસ ઓફ ઝેડ એટલે કે માનાંક. તો આપણે શોધતા શીખી ગયા છે માનાંક. તો એક એક્ઝામ્પલ જોઈએ અને ટોપિકને ક્લિયર કરી દઈએ. તો એક દાખલો આપ્યો છે z ઇઝ ઇક્વલ ટુ 3 માઇનસ 4i નો. તો અહીંયા z ઇઝ ઇક્વલ ટુ 3 માઇનસ 4i છે અને આપણે સૌથી પહેલા x પ્લસ iy જોડે સરખાઈ દઈએ. x પ્લસ iy જોડે સરખાઈ દેવાનું. ચલો, એટલે x ની વેલ્યુ 3 થઈ ગઈ અને y ની વેલ્યુ કેવી મળશે? -4. તો બ્રેકેટમાં બતાવી દેવાનું લેસ ધેન 0. ઓકે, ચાલો. પછી આપણે એનો મોડ z એટલે કે માનાંકમાં z શોધવાનો છે. ફોર્મ્યુલા હતી x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર એટલે અંડર રૂટ 3 નો સ્ક્વેર પ્લસ માઇનસ 4 નો સ્ક્વેર. 3 નો વર્ગ 9 થઈ જશે, 4 નો વર્ગ 16, 16 ને 9 25 નું વર્ગમૂળ થઈ જાય 5. ચલો, આ મોડ z મળી ગયો. પછી ટાઇટલ મારવાનું આ રીતે કે તેથી z નું વર્ગમૂળ બરાબર, નીચે લખું છું મેં પ્લસ ઓર માઇનસ પહેલા ફોર્મ્યુલા મોડ ઝેડ પ્લસ એક્સ બાય 2, પછી દેખો જરા વાય માઇનસ હતો એટલે વચ્ચે માઇનસ મોડ ઝેડ માઇનસ એક્સ બાય 2 ઇન્ટુ આઈ. ચલો, બરાબર, પ્લસ ઓર માઇનસ એવું ને એવું. ચલો, અંડર રૂટ મોડ ઝેડ કેટલો આવ્યો? તો કે મોડ ઝેડ આવ્યો 5 વત્તા એક્સ લખવાનો છે, એક્સ ની વેલ્યુ 3, નીચે 2. ચલો, વચ્ચે માઇનસ, સેમ જ વસ્તુ છે, ખાલી વચ્ચે માઇનસ છે એટલે 5 ઓછા 3 ભાગ્યા 2. ચલો, એક સ્ટેપ ડાયરેક્ટ કરીએ. અહીંયા દેખો 5 ને 3 8 ભાગ્યા 2 એટલે વર્ગમૂળમાં 4 લખું છું. પછી 5 માંથી 3 જાય 2, 2 ભાગ્યા 2 એટલે 1 લખું છું. 4 નું વર્ગમૂળ કેટલું થઈ જાય? તો કે 4 નું વર્ગમૂળ 2, 1 નું વર્ગમૂળ 1. તો આપણો આન્સર આવી ગયો, z નું વર્ગમૂળ આવ્યું પ્લસ ઓર માઇનસ 2 માઇનસ i. ક્લિયર છે? હા ભાઈ, તમારે સ્ટેપ લખવું હોય તો 5 ને 3 8 ભાગ્યા 2 બી લખી શકો. 8 ભાગ્યા 2 એટલે 4 થશે ને 4 નું વર્ગમૂળ 2 થશે. તો સિમ્પલ વસ્તુ છે. y ની વેલ્યુ ડિપેન્ડ કરશે કે અહીંયા પ્લસ આવશે કે માઇનસ, અને x ને y ની વેલ્યુ પરથી તમને મોડ z મળી જશે. એકદમ ક્લિયર છે. તે છતાં બીજો બી એક એક્ઝામ્પલ જોઈ લઈએ કે જેમાં z ઇઝ ઇક્વલ ટુ 7 પ્લસ 24i આપેલું છે. તો પહેલું સ્ટેપ આવી રીતે લખીશું ને z ઇઝ ઇક્વલ ટુ x પ્લસ iy સાથે સરખાવતા ઇંગ્લિશમાં લખવાનું છે. કમ્પેરિંગ z ઇઝ ઇક્વલ ટુ x પ્લસ iy to z is equal to 7 plus 24i. ચલો, x ની વેલ્યુ મળી ગઈ 7, y ની વેલ્યુ મળી ગઈ 24. તો therefore બ્રેકેટમાં બતાવી દઈએ ગ્રેટર ધેન છે, પ્લસ છે ભાઈ. ચાલો, મોડ z ફાઇન્ડ કરીએ. મોડ z એટલે કે અંડર રૂટ x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર એટલે કે અંડર રૂટ 7 નો સ્ક્વેર પ્લસ 24 નો સ્ક્વેર. 7 નો સ્ક્વેર થઈ જશે 49, 24 નો થઈ જશે 5 7 6, બંનેનું એડિશન થઈ જશે 625 એટલે આન્સર આવશે તમારો 25. તો આ થઈ ગયું મોડ ઝેડ. ચલો ભાઈ, ટાઇટલ મારવાનું અહીંયા કે તેથી z નું વર્ગમૂળ પહેલા ફોર્મ્યુલા પ્લસ ઓર માઇનસ ઇન્ટુ અંડર રૂટ મોડ ઝેડ પ્લસ એક્સ બાય 2
y ની વેલ્યુ પ્લસ, ઓકે, તો વચ્ચે પ્લસ મોડ z માઇનસ એક્સ બાય 2 ઇન્ટુ આઈ. ચલો વેલ્યુ બધી પુટ કરી દઈએ અહીંયા. મોડ z કેટલા આવ્યા કે 25, ઓકે, ચાલો પ્લસ એક્સ ની વેલ્યુ કેટલી 7 ભાગ્યા 2 પ્લસ અહીંયા બી એ જ વસ્તુ લખવાનું 25 માઇનસ 7 ભાગ્યા 2 ઇન્ટુ આઈ. બાર પ્લસ ઓર માઇનસ 25 ને 7 32 થઈ જાય, 32 ભાગ્યા 2 કરો એટલે 16 પ્લસ 25 માંથી 7 જાય, 25 માંથી 7 જાય એટલે 18, 18 ભાગ્યા 2 એટલે 9. ચલો પ્લસ ઓર માઇનસ 16 નું વર્ગમૂળ 4, 9 નું વર્ગમૂળ 3. કેલ્શિયમ જ કરવાનું છે વર્ગમૂળ તો, એટલે તમને કોઈ વાંધો આવે નહીં. ગણતરી તો બધી કેલ્શિયમ જ કરવાની છે, ખાલી તમારે ફોર્મ્યુલા યાદ રાખવાની છે. કયા ફોર્મ્યુલા છે એમાં વેલ્યુ પુટ કરશો તો સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, એટલે કે એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન, સ્ક્વેર રૂટ, બધી વસ્તુ તમે કેલ્શિયમમાં કરી શકો છો. ઓકે, બહુ બેઝિક છે એટલે વાંધો બી નહીં આવે. ચલો એના પછી 3 + 4 √ 10i. ચલો પહેલા એક બે સ્ટેપ સ્કીપ કરું છું, મેં x ને y ની વેલ્યુ લખું છું, તમારે પૂરેપૂરો લખવાનો છે એક્ઝામ્પલ. તો અહીંયા x ની વેલ્યુ 3 આવશે, y ની વેલ્યુ આવશે 4 √ 10, જે પ્લસમાં બી છે એટલે ગ્રેટર ધેન લખી દઈશ. ચાલો પહેલા હું મોડ z ફાઇન્ડ કરું છું. તો મોડ z એટલે x² + y². x² એટલે કે 3² કરવાનો, y એટલે 4 √ 10² કરવાનો. હવે અહીંયા કન્ફ્યુઝન હોય છે છોકરાઓને, કેવી કે ભાઈ 3 નો વર્ગ તો 9 થઈ ગયો, 4 √ 10² કેવી રીતે થાય? તો પહેલા એમાં 4² કરવાનો હોય. તો જો 4² 16, √10² 10 જ થઈ જાય ખાલી. એટલે આ થઈ ગયા મારા 160, 160 ને 9 એટલે 169, અને 169 નું વર્ગમૂળ કરો એટલે 13 આવે ભાઈ. તો આ તો મોડ z થઈ ગયો આપણો. ફોર્મ્યુલા લખીએ પછી કે z નું વર્ગમૂળ કેવી રીતે મળશે? તો અહીંયા y ની વેલ્યુ તો પ્લસ જ છે, તો મળશે આપણને પ્લસ ઓર માઇનસ ઇન્ટુ મોડ z પ્લસ એક્સ બાય 2 પ્લસ મોડ z માઇનસ એક્સ બાય 2 ઇન્ટુ આઈ. ચલો વેલ્યુ પુટ કરવાની ખાલી. મોડ z કેટલો આવ્યો તો 13, ઓકે, તો વર્ગમૂળમાં 13, x ની વેલ્યુ કેટલી 3 ભાગ્યા 2 પ્લસ અહીંયા આગળ 13 - 3 ભાગ્યા 2 આઈ. ઓકે, ચાલો 13 ને 3 કેટલા થઈ ગયા 16, 16 ભાગ્યા 2 એટલે વર્ગમૂળમાં 8 પ્લસ 13 માંથી 3 જાય 10, 10 ભાગ્યા 2 એટલે વર્ગમૂળમાં 5. જો વર્ગમૂળ ના મળે તો આપણો આન્સર આવી ગયો અહીંયા. ઓકે, 13 ને 3 16 થઈ ગયા, 16 ભાગ્યા 2 કરો એટલે 8, તો 8 નું વર્ગમૂળ. 13 માંથી 3 જાય 10, 10 ભાગ્યા 2 એટલે 5, તો 5 નું વર્ગમૂળ. તો આ તમારો આન્સર થઈ જાય. 8 ની જગ્યાએ ચોપડીમાં કોઈક જગ્યાએ 2 √ 2 લખ્યું હોય તો 2 √ 2 લખો તો બી ચાલે, 8 √ લખો તો બી ચાલે. 2 √ 2 કેવી રીતે લખાય એ બી બતાવી દઉં કે વર્ગમૂળમાં 8 છે એટલે એને 2 × 4 કહેવાય, કે જેમાં 4 નું વર્ગમૂળ 2 બહાર નીકળી જાય. ઓકે, પણ √8 લખશો તો બી પૂરેપૂરા માર્ક્સ તમને મળશે. તો બહુ જ ઇઝી ટોપિક હતો. 3 દાખલા હું એક કરાયા, હજુ બી એક કરાવીશું તમને. કેટલું કરાવીશું તમને? ચાલો x ની વેલ્યુ કેટલી થઈ ગઈ -2, y ની વેલ્યુ છે 2 √ 3. આવડી જશે આમ તો. હવે પહેલા મોડ z ફાઇન્ડ કરી દઉં તો -2² પ્લસ 2 √ 3². ચાલો 2² થઈ જવાનો 4 પ્લસ અહીંયા ફરી એકવાર √3² 3 થઈ જાય, પણ 2 નો વર્ગ તો 4, તો 4 તારીખ એટલે હશે 12, 12 ને 4 16 નું વર્ગમૂળ કરીએ એટલે મળી જશે 4. ફોર્મ્યુલા ની અંદર વેલ્યુ પુટ કરી દઈએ તો દેખો જરા z નું વર્ગમૂળ કેવી રીતે મળશે? પ્લસ ઓર માઇનસ y ની વેલ્યુ પ્લસ જ છે. ઓકે, ચાલો એટલે ફોર્મ્યુલા આવશે મોડ z પ્લસ એક્સ બાય 2 વચ્ચે પ્લસ મોડ z માઇનસ એક્સ બાય 2 ઇન્ટુ આઈ. ચલો વેલ્યુ પુટ કરી દઈએ હવે બધી. તો મોડ z આવ્યો આપણો 4 વત્તા x ની વેલ્યુ -2 છે, તો જો આવી રીતે લખીશું. પછી પ્લસ 4 - 2 છેદમાં 2 ઇન્ટુ આઈ. 4 માંથી 2 જાય એટલે કેટલા થઈ જશે 2, તો 2 ભાગ્યા 2 લખું, અને અહીંયા 4 - 2 એટલે 6 ભાગ્યા 2. 2 2 ઉડી ગયા, 1 નું વર્ગમૂળ 1 થઈ જાય તો પ્લસ ઓર માઇનસ 1. 2 તારી 6, 3 નું વર્ગમૂળ ના નીકળે એટલે પ્લસ √3i. તો આપણો આન્સર થઈ ગયો. જેટલા સ્ટેપ પહેલા એક્ઝામ્પલમાં કરાયા હતા એવી રીતે જ દાખલો લખવાનો છે, એક બી સ્ટેપ ગપચાવવાનો નથી. પૂરેપૂરા માર્ક્સ જોઈતા હોય તો આ રીતે લખો તો માર્ક કપાઈ જાય ડાયરેક્ટ સ્ટેપિંગના. મતલબ થોડુંક જે લખવાનું હોય તે વસ્તુ લખવાની, ઇમ્પ્રેશન સારી પડે તો માર્ક બી તમને સારા મળે.
ઓકે ચલો હવે તો હું 4 કરાયા તો બીજા 2-3 તમને હોમવર્કમાં આપીશ તો આટલા 3 એક્ઝામ્પલ હોમવર્કની અંદર કરી દેવાના છે. પહેલામાં y ની વેલ્યુ માઇનસ છે, બીજામાં બી y ની વેલ્યુ માઇનસ છે અને ત્રીજામાં કન્ફ્યુઝન છે. થોડું કન્ફ્યુઝન કેવી રીતે છે કે આમાં રિયલ પાર્ટ છે જ નહીં, એટલે યાદ રાખવાનું કે આમાં x ની વેલ્યુ 0 છે અને i જોડે અહીંયા કશું નથી, ખાલી માઇનસ છે એટલે y ની વેલ્યુ કહેવાય -1. x બરાબર 0, y બરાબર -1 લઈને એક્ઝામ્પલ ગણવાનો છે. બાકી જેટલી બી વસ્તુ કરી હતી એ જ રીતે ગણો. 3 x ની વેલ્યુ માઇનસ છે એટલે વચ્ચે માઇનસ વાળી ફોર્મ્યુલા લગાવવાની છે. જેમ પહેલેથી કહેતો આવ્યો છું, 3 દાખલા કોઈ જગ્યાએ સારી રીતે લખીને ફોટા પાડીને મોકલી આપજો. આન્સર ખાચા ખોટા જોઈ લઈશું. ભાઈ જીટીયુ પૂછાય એવા દાખલા ગણવા આપું છું એટલે તમારે આળસ કરવાની નથી. તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોની અંદર. લાસ્ટ ટાઈપ છે હવે આ ચેપ્ટરની, તો પૂરેપૂરું ચેપ્ટર આપણું રેડી કરી દેવાનું છે. પોતાનું ધ્યાન રાખવાનું. જય હિન્દ, જય ભારત.